નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. આમોદ જંબુસરને જોડતા ઢાઢર બ્રિજને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આમોદ જંબુસરને જોડતા ઢાઢર બ્રિજને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. કોંગ્રેસ દ્વારા ઠાઠડી અને ભાજપના ઊંધા બેનરો સાથે સ્મશાન યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. તો સાથે જ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા છે. વહેલી તકે ઢાઢર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જર્જરિત બ્રિજ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો આમોદ જંબુસર પોલીસનો કાફલો ઢાઢર બ્રિજ ઉપર પહોંચી ગયો છે. વહીવટી તંત્રની આંખ ખોલવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુજપુર ગંભીરા બ્રિજ મહીસાગર નદીમાં બનેલી દુર્ઘટના બાદ નિર્દોષ લોકોના મૂલ્યો નિપજ્યા પછી આજરોજ આમોદ જંબુસર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો અને માજી ધારાસભ્ય સંજય સોલંકી સહિત અનેક કાર્યકરો દ્વારા ઢાઢર નદી બ્રિજ ઉપર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના બેનરથી ઠાઠડી બનાવી ભાજપના બેનરોના જેકેટ જેવા ઊંધા વસ્ત્રો બનાવી પોતાના શરીર પર લગાવી અનોખી રીતે વિરોધ કર્યો છે. જ્યાં બ્રિજની આસપાસ ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અત્યારે અમે ધાધરના બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાધર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે. વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં પણ આ તંત્રએ એની તકેદારી રાખી નથી. અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વ્હીકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે. જો હેવી વ્હીકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થશે, ગંભીરા કરતા પણ મોટી જાનહાનિ થશે. અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે? એટલે વહેલામાં વહેલી તકે આ કામ ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારા ધારાસભ્યથી લઈને અમારા પ્રમુખોથી લઈને કલેક્ટરમાં વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ધ્યાને દોરવામાં આવી નથી. દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.